अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। હું સમાજના અંદર સમાજની ભાષામાં વાત કરું. પહેલે તો હું શુક્રિયા અદા કરું છું તહે દિલથી કે આ બે બુજુર્ગો આપણા વચ્ચે બહુ દૂર દરાજનો સફર કરી અને આયા આપણા સમાજનું નોમ સાંભળીને આયા. અમારા કહેવાથી ન આયા ભાઈ. ઓની ક્રેડિટ તમારા બધોય પર જાય છે, અમારા એકલો પર નથી જાતી. એટલે હું તહે દિલથી આ બે મહેમાનોની શુક્ર અદા કરું છું. બીજી વાત કે સમાજના અમુક માણસો એક દાડા માટે, સમાજના મોટા માણસો બે દાડો માટે સમાજના એવા બીમાર સાથી જેના મોટા આપણે ગણીએ છીએ એવી બીમારીના અંદર બી આજ આપણા હાથી આવીને બેઠેલા છે. સમાજના એટલા મોટા મોલછાબો, મોટા દરજાની કિતાબો ભણાવવાવાળા પણ આપણા કહેવાથી અને સમાજના ભેગા થવાથી એ બી આવીને આપણા વચ્ચે આજ બેઠા છે. યોને બી હું તહે દિલથી શુક્રગુજાર કરું છું. અને બીજી વાત એક કહેવા માગું છું કે ભાઈ આપણે બધા ભેગા થઈ અને આ કૂતરા વાધરીએ કૈજે કરે જહા. આ અશરફભાઈ કીધું કે ભાઈ 500 આલજો, 300 આલજો, તો તમને એ સમજણ નથી પડતી. અશરફભાઈ QR કોડ કીધો પણ મને બેસીને ખબર હતી કે ઓમોથી 95% લાલ બટન ને લીલા બટનવાળા છે. QR કોડની અને કશી ગતાગમ નથી. પણ તમારા ગામના અંદર જે જિમ્મેદાર છે ઈઓને તો નક્કી કરેલા છે, ઈઓને સમજાયેલા છે. હવે તમે મોટા હશો ને એ બિચારો નેનો હશે તો તમને શરમ આવતી છે. પણ જુઓ, તમારી એ શરમ શેડે મૂચી દેજો અને એ માણસને જે જિમ્મેદાર બનાવ્યો છે એના ફાણ જાજો નમીન. કાલ અલ્લાહને તમે નમીન જાહો તો અલ્લાહને ગમશો તમે. અને તમે એના ફાણ QR કોડ શીશી લેજો. ઘણોને એવું રહેશે કે હું એના ફાણ શું કરવા જાઉં, આવે બેટો મારા ફાણ આવવું હોય તો. અલ્યા ભાઈ સાહેબ, એવું નથી. અલ્લાહના વાસ્તે અલ્લાહને મોથે રાશી અને આવડી આવડી હસ્તીઓ કેટલી વખત કહી રહી કે ભાઈ આપણે યુનિવર્સિટી ચેવી બનાવવાની છે, શું કરવાની છે. તો આપણે જરૂરી છે હોમેથી નમીન જવાનું. આપણો ના આવડતું હોય તો આપણે ધંધાવાળા છીએ એટલે મોબાઈલમાં લક્ષ આલ્યો જ નથી. પેલો વગર ધંધાવાળો છે તો મોબાઈલમાં લક્ષ આલ્યો છે, બધું શીશો છે. તો આપણે એના ફાણ જઈ અને QR કોડ શીખતે શું થાય છે આપણને ભાઈ. બીજી આટલી વાત તમને કહું છું કે ભાઈ દર વખત અમે આટલા માણસો ભેગા કરીએ છીએ. આપ લોકોના હોમે 15 મહિનોના અંદર આપ બધા હાજર છો કે જુઓ કેટલું કોમ થયું. 5.5 વર્ષથી આ કોમ લઈને અમે હેડ્યા પણ અમે તાર સુધી તો આ જમીન જ ક્લિયર કરે જ્યાં અને આ જમીન જ વગા કરી જ્યાં, ગવર્મેન્ટથી પરમિશન જ માજી જ્યાં. પણ આજ મતલબ કે અમે એવા ઊભા થયા કે અમારે પૈસોની સખ્ત જરૂરત છે. જુઓ, પૈસા હોય તો અશરફભાઈ કીધું આપણા સમાજનો ગુરબત હર દાડે રોજના 5 માણસો ગુરબતમાં આપણા મરી જાય છે. દવાઓ નથી લાવી કહેતા. આ 156 ગામમાં અમે ફરીએ છીએ, અમને ખબર છે. કેન્સરોના કેસ ખબર છે. એક ઘરમું તતણ કેન્સરના ખાટલા અમે અમારી નજરે જોયેલા છે. આપણોને કોળિયો સનો ઉતરે કે જો મારા સમાજનો માણસ અગર તતણ એક ઘરના અંદર કેન્સરના ખાટલા પડ્યા છે ને આપણે એની હોજ લેતા નથી. ચાલ અલ્લાહના ઘેર આપણે ઓનો જવાબ આલવો પડશે. આપણી સમાજની ગુરબત આજ દવા વગર મરી રહી છે. આજ જમોનો બીમારીઓનો ચાલી રહ્યો છે. મૌલાનાનું કહેવું કે ગુરબે કયામત ચાલી રહી છે. આપણે એમ સમજીને બી સમાજની હોજ લેવી પડશે અને આપણે ઓના અંદર તાઉમ કરવું પડશે. તમારા ફાણ એમ ચોક કીધું છે કે બધો ધંધો વેચી મારીને પૈસા આલો પરા. અલ્યા ભાઈ, અલ્લાહને આલ્યું છે એમથી 2-3 રૂપિયા આલો, 500 આલો. મોલી ઓજેફા સાહેબ તો ઈમે કીધું કે અલ્યા માવા મસાલા વિમલ ઓછી ખો અને એના બદલીના અંદર એથી 300 રૂપિયા કાપીને આલો તો તમારા ઉપર બોજો ન પડે કે હાય હાય મારા બેટા 3 આજ તો જતા રહ્યા. આવું ન થાય તમને ભાઈ. એના માટે મોલી ઓજેફા સાહેબને સીધી રોગ તમારા વિમલ અને માવા પર મૂચેલી છે. તો એના મોંથી ઓછો હાલવાનું છે. તમારા મનમાં એમ નહીં થાય કે આજ તો વિમલ ઓછી ગાધી ભાઈ. બરાબર છે, એ બોજો નહીં પડે તમારા ઉપર. અને પેલા પૈસા હાલશો તો શાયદ બોજો પડશે કે મશાયક ફાઉન્ડેશનને 3 ઉડાડ્યા હસતો. એટલે આ ભાઈ સાહેબ તમે એમ મત કહો. જુઓ, તમે હું કહેવા માગું છું કે આજ આપણા મોરી કેટલા દુનિયામાંથી જતા રહ્યા. જ્યાં કે ને પૈસોવાળા જ્યાં ગરીબે જ્યાં. પણ જુઓ, જવાનું તો એમ જ છે કે હર મસ્જિદના અંદર ચંદોના પૈસોથી જે જનાજા લાવે છે એના મોય હુવારીને જ લઈ જાય.
તમે એમ ચાહશો કે મારો સ્પેશિયલ મોચો થાય, ઓશ મેકો ને એના ચીડી કશું કોઈ ના, પહેરેલા લુગડાએ કાઢી લે વસ્તીભાઈ, અને તમારો માલ પડ્યો રહે, જોબ પડ્યો છે એ ખોચામ રહે, તમારો ભાગે એમ નીમ ઓટલોમ પડ્યો રહે, અને લઈ જાય વસ્તી તો ચંદાના જનાજામ લઈ જાય. આજ મારી વાત ઓભળી અને મશાયક ફાઉન્ડેશનને ખૂબ તાઉમ કરો, તાકે આ જે ઘર ખોયા મશાયક ફાઉન્ડેશનમાં મળ્યા છે, સમાજના આખા મળ્યા છે, ફેર આવા ઘર ખોયા તમને નહીં મળે ભાઈ, કે જે ઘર ખોઈ અને આપણા સમાજના માટે અને આપણી બિરાદરી માટે મરી મટે છે. જો આજ આપણે દુનિયામાં કેટલા 70 વર્ષ થયા, આપણોને 70 વર્ષ જ ગણો હોય, જહાલતમાંથી બહાર આવે તો 70 વર્ષમાં આપણોને આટલા ઉજળા કર્યા આપણા ઉલમાએ કિરામ. જો આપણે ધોળા કપડાં અને ધોળી ટોપી પહેરીને બેઠા છીએ, આવવાવાળા મહેમાન તો એમ લાગે છે કે હર ફર્દ મૌલવી છે, પણ અમારે એઓને કહેવું પડ્યું કે એવું નથી પૈસા, અમારો લિબાસ જ આ થઈ ગયો છે, એઓને ખૂબ ગમી ગયું. તો આજ આપણે આ હોસ્પિટલની અને ઓની જરૂરત છે ભાઈ. આપણો સમાજ જે છે એ ગુરબતના અંદર ખૂબ મરી રહ્યો છે, આપણો ઠીયો હશે તો આપણે બધું જ કરી કે તો ભાઈ કરશો આ રીતે. અશરફભાઈને QR કોડ કીધો એ કરજો, મૌલાના ઓજેપા સાહેબને કીધું એ પ્રમાણે કરજો, મૌલા ઉસ્માન સાહેબ લુધિયાનીને આપણોને સમજણ પાડી, વાકીઓના હાથી પાડી સમજણ, તો એ પ્રમાણે અમલ કરશો તો ઇન્શાઅલ્લાહ આપણે બહુ અનકરીબ આપણી આ યુનિવર્સિટીને બધું ઇન્શાઅલ્લાહ તૈયાર થાય. કરશો ભાઈ. અને ખાસ ભાઈ છે ને, ખાલી ઇન્શાઅલ્લાહ કરે આપણે મોટી ન થાય, એના માટે દુઆઓ કરવી પડશે. કોઈ રાત તાહજુદમાં ઉઠી જાય તો મશાયક ફાઉન્ડેશન માટે દુઆ કરજો ભાઈ. અને જો આ ઘર ખોયા છે તમે કોમ કરી લ્યો, ન કે બીજો નહીં કરી આલે તમને આવું કોમ. અને અશરફભાઈ કીધું કે અગર સમાજમાંથી કોઈ આગળ આવવા માગે છે, અમે એને મોરી કરીને હેડાડવા તૈયાર છીએ, અને અમે એના ચેડી હેડશે, એની રહેબરીમાં હેડશે. મૌલી ઉસ્માન સાહેબ હાલ તમારા અમે કીધું કે તું આપના રહેબર ચૂનો, એટલે પણ આગળ આવો તો ચૂનો, ન કે ચોથી ચૂનો યાર. કીતો ખરા કે ભાઈ અમે આવીએ છીએ, અમને રહેબર બનાવો, અમે તૈયાર છીએ એના માટે. અમારે તો ખાદીમ બનીને કોમ કરવું છે યાર, બેહલુલ દાણા જેવા અમારે તો રહેવું છે યાર. અમારે હારૂન રશીદ નથી થવું પૈસા, અમને બેહલુલ દાણા ગણો તમે, પણ ભાઈ 300-500 રૂપિયા હાલશો ભાઈ. ચલો જઝાકલ્લાહુમ્મા ખેર. મળી ઉમર સાહેબ આવો. માશાલ્લાહ ભાઈ મુસ્તફાભાઈને